નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપજો। તો આવું જઈએ આજે એક સુંદર મજાની સામાજિક વાર્તા તરફ। એક 50 વર્ષના સરકારી નોકરી કરતા એક વ્યક્તિ એક લગ્નમાં ગયા। આ પ્રસંગમાં ગયા તો ત્યાં એમને એક છોકરી ગમી ગઈ। લગ્નમાં ગીત ગાતી હતી। તેમના સંસ્કાર, તેમનું રંગરૂપ જોઈ અને છોકરી પર પ્રભાવિત થઈ ગયા। એમને વિચાર આવ્યો કે આ છોકરીનું હું મારા દીકરા સાથે જો લગ્ન કરાવી દઉં એમ કરી વિચારી અને છોકરાને છોકરી જોવા માટે તે બોલાવ્યો। છોકરાને પણ એ છોકરી ગમી ગઈ। આ વાતને આગળ વધારવા માટે એમણે એક વચેટિયાને તેમની કુંડલી કઢાવવાનું કામ સોંપ્યું। થોડા દિવસ પછી પેલા વચેટિયો છે એમના ઘરે આવ્યો અને કહે છે કે તમે બરાબર વિચારી લો, આ તમારા એકના એક છોકરાની જિંદગીનો સવાલ છે કે તમને અભ્યાસમાં આટલો ખર્ચો કર્યો છે અને આ છોકરીવાળા છે એ ખૂબ ગરીબ લોકો છે। આ દીકરીને એમની 8મી સંતાન છે એટલે લગ્નમાં તમને કંઈ આપી શકે એમ નથી। એમણે વિચાર્યું અને આ વાત સાંભળીને કીધું, પેલા વચેટિયાને જણાવ્યું કે મારે કશું જ નથી જોતું, તું વાતને આગળ વધાર અને અમારી મીટિંગ ગોઠવ। આ વાત થઈ અને વચેટિયાએ મીટિંગ ગોઠવી અને બધા છે એ ગરીબ દીકરી છે એમના ઘરે જોણ માટે ગયા। વાત પાકી કરી અને કીધું, છોકરીના બાપને કે અમારે સંસ્કારી વહુ જોઈએ છે અને જેને અમે અમારી દીકરીની જેમ રાખીશું અને એને ખાલી લગ્નમાં લાલ જોડા લેવા માટે આવીશું અને એ લાલ જોડો પણ અમે લેતા આવશું। એમ કરી અને વાત કરી, તમારે લોકોને બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમને તમારો પરિવાર અને તમારી છોકરી પસંદ આવી ગઈ છે, અમારે કશું નથી જોતું। મારો છોકરો પણ સારી નોકરી કરે છે અને હું પણ સારી નોકરી કરું છું અને અમે બાપ દીકરો બંને સારું કમાય છે, મારો પગાર પણ સારો છે, દહેજ મુક્ત લગ્ન કરાવીશ અને મને મારા છોકરા માટે ખાલી તમારી છોકરી જોઈએ છે। આ વાત સાંભળી અને છોકરીનો બાપ બોલ્યો કે આ તો અમારું કિસ્મત કહેવાય કે મારી છોકરી તમારા જેવા ઉચ્ચ વિચારો વાળા લોકોના ઘરની અંદર જશે અને આ ઘરની વહુ બનશે, પણ લાલ જોડો આપવાની વાત કરીને તો અમને શર્મિંદા કરો છો, એટલે તો અમે અમારી છોકરી માટે તો એટલું કરી લેશું, પણ કન્યાદાનમાં સોનું આપવું એ મારી હેસિયત નથી। આ સાંભળીને એમણે કીધું કે સોનું નથી જોતું, મારે તમારી છોકરી એ સોના જેવી કિંમતી છે, બસ એ જ જોઈએ છે, બસ એનો હાથ છે મારા છોકરાને આપી દો। છોકરીનો બાપ આ રિશ્તો મળવાથી પોતાની કિસ્મત પર નાજ કરતો હતો અને ખૂબ ખુશ હતો અને એમને પણ આનંદ હતો કે સારું ઘર અને સારું ઠેકાણું અમને મળી રહ્યું છે। છોકરીનો બાપ બોલ્યો કે મારી છોકરી બહુ કિસ્મત વાળી છે કે જેના માટે આ રિશ્તા છે, આ સંબંધ છે એ તમારા ઘર જેવા ઘરનો સામે ચાલી અને આવ્યું છે। પણ છોકરીના બાપને ચિંતા ભરાઈ ગઈ કે એને 7 છોકરીઓના લગ્નમાં પોતાની પ્રોપર્ટી, એમના પત્નીના ઘરેણા અને બધું જ વેચી નાખ્યું હતું અને હવે એમની પાસે કંઈ હતું નહીં એવું કે જેને વેચી શકે અને ગીરવે મૂકી શકે અને આ દીકરીને પરણાવી શકે, એટલે એ ચિંતા કરી રહ્યા હતા। છોકરીના બાપનો ઉદાસ મોઢું જોઈ અને તેમની પત્ની બોલી કે શું વિચારી રહ્યા છો, છોકરીના લગ્નનો ખર્ચો કેવી રીતે ઉઠાવશું એ જ ને, છોકરીનું કન્યાદાન કેવી રીતે કરશું એ જ ને, મારી પાસે તો સોના કે ચાંદીનું એક પણ ઘરેણું નથી। છોકરીના બાપે કીધું કે ચિંતા ના કર, છોકરાવાળા છે બધો જ ખર્ચો કરવાનું કહે છે, તો આપણે ખાલી લાલ જોડાની વ્યવસ્થા કરવાની છે। શહેરમાં બહુ મોટું ઘર છે અને બહુ મોટા લોકો છે અને છોકરાના પિતા એને જરા પણ ઘમંડ નથી, એ તો લગ્નનો લાલ જોડો પણ એ અમને આપી દેશે એમ કહેતા હતા, પણ અમે જ ના કહી છે એટલે આપણે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી, એટલું આપણે કરી લેશું। આ વાત સાંભળી અને છોકરીની માં કહે, હા હું જાતે જ એનો લાલ જોડો છે એ તૈયાર કરીશ, થોડાક રૂપિયા બચત કરેલા છે એનાથી આજે સરસ લાલ જોડો લાવીશ, કેમ કે સોનું લાવવાની હેસિયત નથી, એ ઉપરાંત બીજો કઈ પણ કરિયાવર કરવો પડે એ પણ આપણી સગવડ નથી, આપણી પાસે વ્યવસ્થા જ નથી અને એમે પણ આપણે હવે આ વ્યવસ્થા ક્યાં કરવાની રહી છે, એટલે એ તો કોઈ ચિંતા નથી। છોકરીના બાપે એ કીધું કે એ ચિંતા છોડ અને લગ્નની તૈયારી કર। છોકરીનો બાપ આખી રાત તેના ખાટલા પર એના ઘરની છતને જોતો રહ્યો અને મનમાં કહેવા લાગ્યો કે હે ઈશ્વર, ગરીબ ઘરની છોકરીનું કિસ્મત સારું લખી અને તે મોકલી છે એવું મને લાગી રહ્યું છે, ઈશ્વર કરે દરેક છોકરીઓના લગ્ન છે એ સારા ઘરમાં જ થાય। આજે મારી છેલ્લી છોકરીની ચિંતા છે એ પણ આજે પૂરી થઈ ગઈ। છોકરાની લાલચમાં એક પછી એક મેં 8 દીકરીઓનો જન્મ આપ્યો અને 8 છોકરીઓના દહેજની ચિંતાથી મને ફફડાટ છૂટવા લાગતો હતો, પણ આજે તમે મારી સામું જોયું, જેમ તેમ કરી અને 7 છોકરીઓના લગ્ન કરી દીધા, પણ હવે છેલ્લી છોકરી હતી એનું કન્યાદાન બાકી હતું। છોકરીનો બાપ વિચારવા લાગ્યો કે ખાલી હાથે કન્યાદાન કેવી રીતે કરું, મારે દીકરીને કંઈક તો આપવું જ પડશે। વર્ષોથી જે રિવાજ ચાલી રહ્યો છે
કે જમાઈના હાથમાં છોકરીનો હાથ આપતી વખતે કંઈક ને કંઈક તો આપવું જોઈએ, કઈ નહીં તો સોનાના સિક્કા તો આપવા જ જોઈએ. આવું વિચારી અને એ ચિંતામાં રહ્યો. છોકરીના બાપની નજર એક ગલ્લા પર પડી, જેમાં તે બચત કરતો હતો. એ ગલ્લાને તોડ્યો તો એમાંથી નીકળ્યા 501 રૂપિયા, અને એનાથી ચાંદીનો સિક્કો ખરીદી શકાય એવી જ પરિસ્થિતિ હતી. અને એ મૂકી અને તકિયા નીચે સૂઈ ગયા. સવારે જ્યારે છોકરીનો બાપ ઉઠ્યો તો વિચાર આવ્યો કે આ સિક્કાની જે થેલી છે એ જ આપણે એમને આપી દઈએ તો. થોડાક દિવસ પછી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. લગ્નનો દિવસ પણ આવી ગયો. છોકરાનો બાપ બહુ ઓછા લોકોને લઈ અને જાનમાં આવ્યો. જાન સાથે લઈને આવ્યો, કેમ કે વધારે લોકો લાવવાથી જેટલા મોઢા એટલી વાતો થાય, અને એકબીજા છે એ એકબીજાની ખામી કાઢી અને ખોટી વાતો કરે અને ચર્ચાનો વિષય ન બને, એટલા માટે મર્યાદિત માણસો સાથે આજે જાન છે એ દીકરીના ઘરે આવે છે. આટલા લોકોમાં પણ અમુક કહેવા લાગ્યા, ગામડાની છોકરી છે એ જ આને પસંદ આવી, આ લોકો શું વિચાર્યું છે, 1 રૂપિયો તો એની પાસે છે નહીં, એના બાપા પાસે પણ કઈ નથી, ના લગ્નમાં વાપરવા કે ન આમના છોકરાને આપવા. એના કરતા તો શહેરમાંથી 1 થી 1 ચડિયાતી છોકરીઓ અમને મળતી હતી, છતાં પણ આમણે આ કેમ ન કર્યું, આમના છોકરા માટે આ શું વિચાર્યું. તો કોઈ કહેતા કે આમને સમાજનું સેવાનું ભૂત ચડ્યું છે. એવી બધી ચર્ચાઓ છે એ લગ્નની અંદર થતી હતી. આ બધી જ વાતો છે એ છોકરાનો બાપ એક કાનેથી સાંભળી અને બીજા કાને કાઢી નાખતો હતો. કોઈને કોઈ સવાલ કે જવાબ કર્યા વગર એ એમનું પોતાનું કામ છે એ કર્યા કરતો હતો અને લગ્નની વિધિ કરતા હતા. લગ્નનો પૂરેપૂરો ખર્ચ છે એ એમણે ઉઠાવ્યો હતો. હવે કન્યાદાનનો સમય આવ્યો તો છોકરીના બાપ છે એ સિક્કાની પોટલી લઈ અને આવ્યો અને એને કન્યાદાનમાં આપવા લાગ્યો. તો એમણે ના પાડી. એ જીદ કરવા લાગ્યા તો એમાંથી એક 8 આનાનો સિક્કો લીધો અને કીધું કે તમારી 8મી સંતાન છે એ મારા ઘરની વહુ બનાવું છું, માટે તમારી છોકરી જ જોઈએ છે, બીજું મારે કંઈ જોતું નથી. આ સિક્કા છે એ તમે પાછા પરત રાખી લો. આ સાંભળી અને છોકરીનો બાપ બોલ્યો કે લોકો શું કહેશે, મારી છોકરી માટે સોનાના સિક્કાની વ્યવસ્થા તો ના કરી શક્યો, પણ આ 501 રૂપિયા તો રાખી લો. એમ બોલતા બોલતા એમની પાઘડી છે એમના પગમાં મૂકી દીધી અને રડવા લાગ્યો. ત્યારે એમને બહુ પ્યારથી અને પ્રેમથી એમના માથા ઉપર પાઘડી મૂકી અને એમના 8 સિક્કા છે એને માથા ઉપર લગાવી દીધા અને કીધું કે જેને જે કહેવું હોય તે કહેવા દો, બસ મને કોઈ ફરક પડતો નથી. હું તો એક કિંમતી ખજાનો લઈ જવા માંગુ છું. આ વાત સાંભળી અને ખુશીના માર્યા છોકરીના બાપના આંખમાંથી આંસુ છે એ દળ આંસુડા નીકળી અને આંસુડા પડવા લાગ્યા છે. હવે છોકરાના લગ્નનું પૂર્ણ થયું છે. 8 સિક્કા લઈ અને બાકીના સિક્કા લગ્ન કરાવવા વાળા પંડિતને આપ્યા અને બીજા સિક્કા છે એમણે પંડિતના ખિસ્સામાં નાખી અને મોકલી દીધા. એક 8 સિક્કામાંથી એક લાલ કપડામાં બાંધી અને એમણે એના ખિસ્સામાં મૂકી દીધા. જાણે કોઈ કિંમતી ખજાનો એમના હાથમાં આવી ગયો હોય એ રીતે વ્યવસ્થિત પોટલી મૂકી અને એમણે પોતાના ખિસ્સાની અંદર આ સિક્કા છે એ નાખી દીધા અને આ લગ્ન કરી અને સારું કર્યું એવો વિચાર કરી અને એમણે પોતાની વાતને બતાવી દીધી. દોસ્તો, આ વાર્તાનો સાર આપને કેવો લાગ્યો એ અમને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવશો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક શેર કરી અને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.